જય જીવંતિકામાં. તો મિત્રો, શ્રાવણ માસના શુક્રવારે કરવામાં આવતું જીવંતિકા વ્રત કઈ રીતે કરવામાં આવે છે અને તેનું મહત્વ શું છે અને તેમની પૌરાણિક વ્રત કથાને આપણે સાંભળીશું. આ વ્રત માતાઓ દ્વારા પોતાના બાળકના રક્ષણ માટે કરવામાં આવે છે. બાળકોનું આયુષ્ય વધે અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે આ વ્રતને કરવામાં આવે છે. આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે. જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રોને ધારણ કરવા, 5 દિવેટનો દીવો કરવો, એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું, ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી, તેમની કથા વાર્તાને વાંચવી કે સાંભળવી, માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવવું, જમણા હાથમાં ચોખા રાખી માતાજીની આગળ હૃદયથી ભાવનાને રજૂ કરવી, પછી એ ચોખાને ચારેય બાજુ છાંટી દેવા, મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો, માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે જ આરોગવો, એક જ સમયે પ્રસાદને આરોગવો, એ દિવસે પીળા વસ્ત્રોને પહેરવા નહીં, ચોખાના પાણીને ઓળંગવું નહીં, લીલા ઝાડવાઓ નીચે જાવું નહીં, ગટરને ઓળંગવી નહીં. આ બધી બાબતોનું આ વ્રત કરનારે ધ્યાન રાખવાનું હોય છે. અને આ દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે. કહેવાય છે આ વ્રત કરવાથી મા જીવંતિકાની બાળકો પર અમી નજર રહે છે, બાળકોને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુ જીવન પ્રાપ્ત કરે છે. અને આ જીવંતિકા વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે અને પછી તેમનું ઉજવણું કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી જીવંતિકા વ્રતની મહાત્મ્ય વિધિ. હવે આપણે તેમની વ્રત કથાને સાંભળીએ. જીવંતિકા વ્રત કથા. વર્ષો પહેલા સુશીલ નામનો એક રાજા થઈ ગયો. આ રાજાની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી બધી વાતે સુખી હતા, પણ એમને એક વાતનું દુઃખ હંમેશા રહેતું હતું. શેર માટીની ખોટ હતી, તેમને કોઈ સંતાન ન હતું. આથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા. એક દિવસની વાત છે, રાણી એક ઓરડામાં ઉદાસ થઈને બેઠા છે. તેવામાં ત્યાં એક દાસી આવે છે. આ દાસી સુયાણીનું કામ કરતી હોય છે. ગામમાં કોઈને સુવાવડ આવે એટલે સૌ તેમને બોલાવતા. દાસી રાણીના મનની વાત કળી ગઈ અને તેમને કહ્યું કે રાણીબા, આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં તમને ઉપાય બતાવું. ત્યારે રાણીએ કહ્યું, શું ઉપાય છે, મને બતાવો. દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે. આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ. દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ તો ખચકાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીવો નહીં, આ વાતની ખબર કોઈને નહીં થાય. રાણીએ દાસીની વાત માની લીધી. પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી. બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો. દાસી છાનીમાની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડામાં પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપી દીધું. રાણી તો આ જોઈને રાજી રાજી થઈ ગયા. સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ. બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો એ સાંભળી રાજી થઈ ગયા. આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી. આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. સમય જતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો.
તેનું નામ ભરત પાડ્યું. રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠા. તે ઘણો દયાળુ અને ધર્મનિષ્ઠ રાજા બન્યો. એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યા. રસ્તામાં એક વાણિયાનું ઘેર રાત રોકાયા. આ વાણિયાને 6 બાળકો થયા અને 6એ વારાફરતી છઠ્ઠીના દિવસે મરણ પામ્યા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી. વિધાત્રી લેખ લખવા આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂલ ધર્યું અને કહ્યું, હે દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા છો? વાણિયાના દીકરાની છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું, એમ કહી વિધાતામાં આગળ વધ્યા. એના ભાગ્યમાં છે તે લખીશ. છોકરો સવારે મરણ પામશે. નાના વિધાત્રી દેવી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો, એવું જીવંતિકામાએ કહ્યું. છેવટે વિધાત્રી જીવંતિકાની વાત માની દીર્ઘાયુ લખી ચાલતા થયા. સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યા. તે તો ખૂબ જ રાજી થઈ ગયા. ભરતકુમારના શુભ પગલાંના માની તેમની ખૂબ આગતા સ્વાગતા કરી. બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘેરથી જવા નીકળ્યો. વાણિયાએ તેને ઘેર પાછો ફરો ત્યારે અહીં પોતાના ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો. ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયો. તેઓ ગયાજી પહોંચી ગયા. ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ પૂરી શ્રદ્ધાપૂર્વક કર્યું. પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે 2 હાથ દેખાયા. ભરતકુમાર વિચારમાં પડ્યો. તેને પંડિતોને આનું કારણ પૂછ્યું, પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવના હાથ જેવો લાગતો હતો. અને પછી ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પરત પાછા ફળે છે. રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવે છે. ભરતકુમાર વાણિયાના ઘેર આવે છે. એક દિવસ વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવે છે. આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને બાળકનું દીર્ઘાયુ જીવન લખવા કહ્યું. વિધાત્રીએ તેમને કહ્યા પ્રમાણે કરી દીધું. લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માતાને પૂછ્યું કે દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો? આવું સાંભળતા રાજકુમારની ઊંઘ ઉડી ગઈ. તેમને કોઈક વાત કરી રહ્યું છે તેવું લાગી આવ્યું. આથી તેઓ ચૂપચાપ સાંભળવા લાગ્યા. ત્યારે જીવંતિકા દેવી વિધાત્રી દેવીને કહે છે કે આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારનું મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકારો ધારણ કરવા નહીં, ચોખાના પાણીને ઓળંગતા નથી અને પીળા માંડવા નીચે જતા નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું. જ્યાં સુધી વાણિયાના ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું એના બાળકનું અહિત સી રીતે થવા દઉં. ભલે કહી વિધાત્રી દેવી તો ત્યાંથી જતા રહે છે. સવાર થતાં જ વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એટલે એને લાગ્યું કે નક્કી આ કોઈ મહાન માણસ મારી ઘરે આવ્યો છે. થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને તેમને રાણીમાને પૂછ્યું કે માં, તમે ક્યું વ્રત કરો છો? ત્યારે રાણીમાએ કહ્યું, બેટા, હું તો એકેય વ્રત નથી કરતી. આ સાંભળી રાજકુમારને તો નવાઈ લાગી અને પછી તેમને ખાતરી થઈ કે આ મારી સગીમાં નથી લાગતી. પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે. કોઈએ ઘેર રહેવું નહીં,
બધી સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરી જમવા પધારે છે. રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો નથી રહ્યું ને, અને ત્યારે ખબર પડે છે કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે. એને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા ભરતકુમાર આખી વાતને સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રોને ધારણ કરીને પધારે છે. રાજકુમાર પોતાની માને ખૂબ જ રાજી જોઈ પોતે પણ રાજી થઈ ગયો. માં દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ જોઈ બધા અચરજ પામ્યા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહીને ભેટી પડે છે અને તેમને પોતાની સાથે રાજમહેલમાં રાખે છે. જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેમનું રક્ષણ કર્યું. હે મા જીવંતિકા, તમે જેવું બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને સુખ સંપત્તિ આપજો. જય મા જીવંતિકા. કથા સમાપ્ત. તો મિત્રો, આ હતું જીવંતિકા વ્રતનું મહાત્મ્ય કથાવિધિ અને તેમની વ્રત કથા. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા સાથે શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.